जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા સૌ કોઈને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મિત્રો, એક જાણીતા ભજનની અંદર પંક્તિ આવે છે કે પ્રીતિ કરો તો એવી જેમ ચંદ્રને ચકોરી, કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી ગોરી। આ પંક્તિ ઉપરથી આજે મારે વાત કરવી છે કે ચંદ્ર અને ચકોરીની પ્રીતિ, આ દ્રષ્ટાંત કેમ કવિઓએ અવારનવાર લીધું હશે કવિતામાં? તો એક સરસ મજાનો પ્રસંગ લોક સાહિત્યમાંથી મળે છે। સવારનો બ્રાહ્મ મુહૂર્તનો સમય છે। એક ઋષિમુનિ એ પોતાનું નિત્ય કર્મ પતાવી અને વહેલી સવારે એ સરોવરથી પોતાની આમ કુટિયા તરફ જઈ રહ્યા છે અને પક્ષીઓનો મીઠો કલરવ થઈ રહ્યો છે, વગડાનું કુદરતી વાતાવરણ છે। અને અચાનક એ ઋષિની દ્રષ્ટિ એક વૃક્ષની ડાળ ઉપર પડે છે અને એ વૃક્ષની ડાળ ઉપર એક ચકોરી બેઠી હોય છે। હવે ચકોરી માટે એમ કહેવાય છે કે જેવો ચંદ્રમાનો ઉદય થાય એટલે લગભગ સાંજના ટાણે તો ચંદ્ર દેખાવા લાગે આકાશની અંદર, જેવો ચંદ્ર દેખાય, ચંદ્રનો ઉદય થાય એટલે ચકોરી વૃક્ષની ડાળ ઉપર બેઠી હોય તો ભલે, એ તળાવની પાળ ઉપર બેઠી હોય તો ભલે, એ મંદિરના શિખર ઉપર બેઠી હોય તો ભલે, કોઈના ઘરના મોભ ઉપર બેઠી હોય તો ભલે, કોઈ પણ જગ્યાએ જ્યાં ચકોરી બેઠી હોય ત્યાં એ ચંદ્રમાની સામે પોતાની નજર સ્થિર કરી અને પછી એમ કહેવાય છે કે મટકોઈ માર્યા વગર એ આમ સતત ચંદ્રમાની સામે જોયા કરે અને ચંદ્ર આમ ધીરે 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 આકાશની અંદર આમ પોતાની કળા બદલે અને ચકોરી પણ એ આમ સતત ચંદ્રમાની સામે નજર સ્થિર રાખી અને જેમ ચંદ્રમાં કળા બદલતો જાય એમ ચકોરી પોતાની ડોકને ફેરવતી જાય। આવી એક કલ્પના છે, પણ જુઓ કલ્પના કેટલી મજાની છે। અને આ રીતે સતત ચંદ્રમાને અપલક નયને મટકોઈ માર્યા વગર ચકોરી સતત પોતાના પિયુનું ચંદ્રમાનું દર્શન કર્યા કરે। અને ઋષિ મુનિ, સવારનો સમય છે, ચંદ્રમા ક્ષિતિજની અંદર સાવ નીચે ઉતરી ગયો છે અને ચકોરીની સામે જ્યાં દ્રષ્ટિ પડી તો ચકોરી આમ સાંજની પોતાની ડોકને વાળતી 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 એટલી બધી ડોક વળી ગઈ હોય છે અને ઋષિને વિચાર આવ્યો કે હવે જો ચંદ્ર વધારે નીચે ઉતરે અને ચકોરી જો એની ડોકને વધારે વાળે તો એ સંતુલન ગુમાવી બેસે અને વૃક્ષની ડાળ ઉપરથી નીચે પડી જાય। એટલે પરદુખ ભંજન ઋષિ, સંતો તો સમાજનું દુઃખ દૂર કરવા માટે હોય છે, એટલે ઋષિએ તરત જ ચકોરીને કીધું કે ચકોરી, તું ચંદ્ર દીવાની છું, તું પ્રેમ દીવાની છું, તને એ ખબર નથી કે હવે જો ચંદ્ર ક્ષિતિજની અંદર વધારે નીચે ઉતરે, અસ્ત થવા માટે એ ડૂબવાનો જ છે અને હવે જો તું તારી ડોકને વધારે વાળીશ તો તું સંતુલન ગુમાવી અને વૃક્ષની ડાળ ઉપરથી નીચે પડી જઈશ અને તને એ પણ ખબર નથી કે નીચે સ્મશાન છે અને સ્મશાનની અંદર અગ્નિ છે। કોઈ મૃતદેહને બાળીને ગયું હશે ગઈકાલે સાંજે, એનો અગ્નિ પણ હતો। તું અગ્નિમાં પડીશ અને પડીશ તો બળીને ભસ્મ થઈ જઈશ। આમ જ્યાં ઋષિએ ચકોરીને કીધું અને ચકોરી જે જવાબ આપે છે, પ્રસંગ કાલ્પનિક છે પણ પ્રેમને સમજવા માટે આ બહુ મને તમને ઉપકારક થાય એવો પ્રસંગ છે। ચકોરી ઋષિને જવાબ આપે છે કે ઋષિ, જો એમ જ થાય તો એનાથી વધારે આનંદની વાત
મારા માટે બીજી એક પણ નહીં હોય. શું કામ? કે જો હવે ચંદ્રમાં પોતાની કળા બદલે અને ક્ષિતિજની અંદર એ જો વધારે નીચે ઉતરે અને સતત એની સામે જોવા માટે ચંદ્ર દીવાની હું જો મારી ડોકને વધારે વાળું અને કદાચ હું સંતુલન ગુમાવી નીચે પડી જાઉં અને તમે કહો છો કે નીચે તો સ્મશાન છે, એની અંદર અગ્નિ છે અને એમાં પડું અને અગ્નિની અંદર જો હું બળીને રાખ થઈ જાઉં તો મારા માટે એનાથી વધારે આનંદની વાત બીજી એક પણ ન હોઈ શકે. શું કામ? કે મને વિશ્વાસ છે કે વર્ષો પછી ક્યારેક તો મહાદેવ, વર્ષો પછી ક્યારેક તો ભગવાન શિવ, વર્ષો પછી ક્યારેક તો શંકર અહીંથી પસાર થશે અને આ સ્મશાનની ભસ્મ લઈ અને જો મહાદેવ પોતાના કપાળમાં ત્રિપુંડ કરશે ને તો ચંદ્ર સાથે મારું મિલન થઈ જશે. કારણ કે શંકર ભગવાનના કપાળમાં ચંદ્રમા છે. તમે વિચાર તો કરો કે આ પ્રસંગ ભલે કાલ્પનિક છે પણ પ્રેમના ઉત્તુંગ શિખરનું મને તમને દર્શન કરાવે કે ચકોરીને ચંદ્ર કેટલો વાલો હશે કે ક્યારેક તો મહાદેવ અહીંથી નીકળે અને મહાદેવ તો સ્મશાનની ભસ્મ જ શરીર ઉપર ચોળે છે, સ્મશાનની ભસ્મનો જ ત્રિપુંડ કરે છે એવું મેં સાંભળ્યું છે. અને આ સ્મશાનની ભસ્મ લઈ અને જો ભોળોનાથ ત્રિપુંડ કરશે તો મહાદેવના કપાળમાં ચંદ્રમા છે. ચંદ્રની સાથે ચકોરી એમ કહે છે કે મારું મિલન થઈ જશે. સાહેબ, પ્રેમ છે ને એ ક્યારેય ગુણ જોઈને નથી થતો. પ્રેમ જો ગુણને જોઈને થાય તો એ સોદો છે. પ્રેમ ક્યારેય રૂપને જોઈને નથી થતો. પ્રેમમાં કશું જ મેળવવાની અપેક્ષા પણ નથી હોતી. જે સતત આપવાની જ ભાવના સાથે વિસ્તરે, વિકસે, એનું નામ પ્રેમ છે. સાહેબ, જો હું તને આ આપું ને તું મને આ આપ તો એ व्यापार છે, એ વિનિમય છે. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया, देवालय बन गया बदन तो हृदय तो महंत हो गया. प्रेम जब अनंत हो गया એટલે પ્રેમ એક એવું તત્વ છે સાહેબ કે એ ખૂબ જ ઉચ્ચ કક્ષાની વાત છે. એને જુદી રીતે ન મૂલવી શકાય. અત્યારના પ્રેમને આપણે જુદી રીતે મૂલવીએ છીએ એ ખરેખર પ્રેમ નથી હોતો. એ તો માત્ર એક આકર્ષણ હોય છે. પણ મેં જે આ કાલ્પનિક પ્રસંગ રજૂ કર્યો એવો દિવ્ય પ્રેમ, ચકોરી અને ચંદ્રમા જેવો પ્રેમ સૌના જીવનમાં પ્રગટે એવી શુભકામના સાથે આવતા બુધવારે ફરી મળીશું. ધન્યવાદ.